અત્યારે શરીરના પ્રત્યેક પરમાણુ જાગૃત થઈ ગયા છે. બધાના લગભગ જેમણે પ્રણામ કર્યા છે તેમના તો ખરા જ. અને જાગૃત પરમાણુ થાય પછી જ ગોપી ગીત ગવાય એમ માએ લોજિક ગોઠવી દીધું છે. શક્રાદય આવે છે સ્તુતિ માતાજીની, એમાં શક્ર એટલે શક્તિથી ભરેલો. શક ધાતુ, શકનોમી શકનો વહ શકનો મહા. શક એટલે સમર્થ બનવું, ટુ બી કેપેબલ ઓફ. એ શક ઉપરથી ર પ્રત્યે લાગીને શક્ર, શક્તિવાળો મનુષ્ય માની સ્તુતિ કરે. એ શક્ર અને આદિ એટલે વગેરે દેવ, એ શક્ર જ સ્તુતિ કરી શકે. એમ પ્રણામ કર્યા પછી આજે ગોપી ગીત ગાવાનું. રાસ પંચાધ્યાયીમાં 5 અધ્યાયો છે. 29, 30, 31, 32 અને 33. 10મ સ્કંદ પૂર્વાર્ધમાં 29 થી શરૂ થાય છે. ગોપી ગીતની શરૂઆતની ભૂમિકામાં હું એકાદ 2 મિનિટમાં જ કહું છું, સંક્ષેપમાં કહું છું. ભગવાને ઈચ્છા કરી, રાસ તો ત્યારે જ થાય એ ઈચ્છા કરે. રંતુમ મનશ્ચક્રે, રંતુમ મનશ્ચક્રે, રમણ કરવા માટે મન કર્યું, ઈચ્છા કરી. ક્યારે ઈચ્છા કરી કે પ્રકૃતિ શક્તિ ખીલી ઉઠી. શરદોત્ફુલ્લ મલ્લિકા, શરદથી મલ્લિકાના પુષ્પો ઉત્ફુલ્લ થયા, ખીલી ઉઠ્યા. શરદ ઋતુનો ચંદ્ર ઉગ્યો. યમુનાજીને કિનારે સર્વત્ર કુંજોમાં રેતી ઉપર જ્યોત્સના ચાંદનીનો પ્રકાશ ફેલાઈ ગયો. એવી સુંદર રાત્રિઓને જોઈને આત્મારામને અંદર જ એનો આનંદ છે. એ ઇન્દ્રિયારામ નથી, ભોજનારામ નથી. એ આત્મારામ, અંદર જ જેનું સુખ છે, આરામ છે. આત્મા, એને કોઈની જરૂર નથી, રાસની, ભગવાનને શી જરૂર છે? આત્મારામોપી અરિરમત, આત્મારામે પણ રમણ કરવાની ઈચ્છા કરી. અને ભગવાન ઈચ્છા કરે ત્યારે રમણ કેવી રીતે કરે? તો રમણ કરવા માટે એમણે ઈચ્છા ભગવાનના હૃદયમાં થવી જોઈએ. ભગવાનના હૃદયમાં ઈચ્છા થવી જોઈએ. જીવ નથી બહુ કરી શકતો. શાસ્ત્રો બહુ ઉપયોગી એટલા બધા નથી થતા કૃપા સિવાય. ભગવાને ઈચ્છા કરી અને કલનાદ, મધુરનાદ, વંશી વગાડી. એટલે ગોપીઓએ સાંભળી. ગોપીઓએ વાંસળીનો અવાજ સાંભળ્યો. ગોપો પણ હતા, પણ ભાગવતજીમાં લખ્યું કે ગોપીઓએ સાંભળી. ભગવાન યોગેશ્વરનો કે મા સર્વેશ્વરીનો સાદ, એનો ધ્વનિ, એનો મર્મ, એ તો કોઈક જન્મોની ભૂમિકા જેમણે તૈયાર કરી અને ચિત્ત શુદ્ધ થયું હોય એમને અવાજ સંભળાય. વંશી તો વાગે છે નિત્ય, અત્યારે વાગી રહી છે. અત્યારે રાસ ચાલી રહ્યો છે. યમુનાજીને કિનારે અત્યારે રાસ ચાલી રહ્યો, સર્વત્ર રાસ ચાલી રહ્યો છે. શુદ્ધ ચિત્તવાળી ગોપીઓએ સાંભળ્યો. અને અવાજ સાંભળ્યા પછી ગોપીઓ રહી ન શકી. કોઈ દૂધ ઉકળતું હતું એ છોડી દીધું, કોઈ લાપસી રાંધતી છોડી દીધું, ગાય દોવાનું છોડી દીધું. અને હું ભાગવતમાં નથી એવું ઉમેરું તો એક ગોપી બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્યનું ભાષાંતર કરતી હતી. એક ગોપીએ ઉઠીને દોડી ગઈ. પોતપોતાના બધા કામ છોડી દીધા. સાદ સંભળાઈ ગયો. ને જેને સંભળાય રહી ન શકે. આ માન એને તો ઓછું આકર્ષણ હતું. આવું ગામ હોય તો અમારા જેવા મૂકે નહીં. આમાં આનંદ મજા જ છે. શું કામ રહી આશ્રમોમાં, શું કામ ઉપવાસ કરીએ? એટલું ખાવા પીવાનું મધુર છે. સાદ સાંભળ્યો ને ગોપીઓ દોડી.
ભગવાન પાસે ગઈ. ભગવાન કે તમારું સ્વાગત, સ્વાગતમ વો મહાભાગા. હે ભાગ્યશાળી ગોપીઓ, તમારું સ્વાગત હું શું કરું, કિંગ કરવાણી, હું શું કરું તમારા સ્વાગત માટે, આવો આવો. પણ તમે આ રાત્રિએ કેમ મારી પાસે આવી? સ્ત્રીઓએ પોતાના પતિ, ભગવાન મોરાલિટીનો ઉપદેશ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને, કે કોઈ પણ સ્ત્રીએ રાત્રિના સમયે બીજા પુરુષ પાસે ન જવું જોઈએ. તમે જલ્દી ઘેરે જાઓ, આ યોગ્ય ન કહેવાય, એવો ભગવાન ઉપદેશ આપે છે. એટલે ગોપીઓ કહે છે કે પ્રભુ આવું તમે બોલશો નહીં, અમે મરી જશું તમારા વિરહમાં, કૃપા કરીને અમને તમારી પાસે રહેવા દો. બહુ વિનંતી કરી એટલે ભગવાને પાસે યમુનાજીને કિનારે ચાંદનીમાં ગોપીઓ બધી આવી ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ યમુનાજીના નીર ખલખલ વહે છે, સુંદર કુંજો જે ભમરાઓ ગુંજે છે, એવી સુંદર ચાંદની શરદ પૂર્ણિમાની, અને ગોપીઓને ભગવાન બધી રેતીમાં વિહાર કરે છે. એ વખતે ગોપીઓના મનમાં એમ થયું કે જો અમે કેવી ભાગ્યશાળી છીએ કે અમારી પાસે ભગવાન રમણ કરે છે, વાતો કરે છે, અમે ભાગ્યશાળી છીએ, એવું અભિમાન ગોપીઓને થયું. એટલે તત્ર અંતર્ધીયત, અંતર્ધાન થયા, ભગવાન દેખાતા બંધ થઈ ગયા. એટલે ગોપીઓ વિરહમાં આવી એટલે ભગવાનને શોધવા લાગી. તો પેલા તો પોતે કૃષ્ણ છે એવો ભાવ કરવા માંડી. પછી છે તે બધા વૃક્ષોને પૂછે છે, હે વડલા, તે અમારા શ્યામ સુંદરને ક્યાંય જોયો છે? હે ભાઈ પીપળા, અમારો શ્યામ સુંદર ક્યાંય અહીંથી નીકળ્યો છે? વૃક્ષોને પૂછે છે. પછી લીલા કરે છે ગોપીઓ વિરહમાં ને વિરહમાં. એ હું તો અત્યારે પૂતના છું, આ કૃષ્ણ છે. તે પછી કૃષ્ણ એક ગોપી ને પૂતના માનીને સ્તનપાન કરે છે, એવી લીલાઓ. એક ગોપી ગાડું બને છે, એક કૃષ્ણ બને છે, એવી લીલા કરે છે. ભગવાનની લીલાઓ કરતી કરતી આગળ ચાલી. રસ્તામાં પગલાં દેખાયા યમુનાજીની રેતી ઉપર. એ પગલામાં શંખ, ચક્ર, પદ્મ, યવ એટલે જવ, આ બધા પગલાઓમાં ચિહ્નો હતા. આ ભગવાન શ્યામ સુંદરના પગલા છે. આ નંદ સુનુના, નંદપુત્રના, નંદનંદનના પગલા છે એમ અનુમાન કરી લીધું. અને પછી આગળ ચાલી ત્યારે જોયું કે બીજી કોઈ ગોપી એમની સાથે જાય છે, અને ખભે હાથ મૂકીને જાય છે, કારણ કે પગલા બહુ પાસે છે. ભાગવતજીમાં વર્ણન છે, એવું તમને કહું છું. પાસે પગલા છે. બીજી કોઈ ગોપી સાથે ગઈ. કોણ આ ગોપી હશે? અમને છોડીને એક ગોપીને કોને લઈ ગયા છે? એમ બધી ગોપીઓ કહેવા લાગી. ત્યારે આગળ એક ગોપીને લઈને ગયા હતા. એ ગોપી ભગવાન સાથે ચાલી. ભગવાન એને પુષ્પ ઉતારી દીધા, એના વાળમાં ખોસી દીધા, થોડી વાર બેઠા, એ બધા ચિહ્નો દેખાયા. પછી જે એક ગોપીને લઈ ગયા હતા, એકને, અને કહે છે એવું ભાગવતની ટીકાઓમાં પણ એવું સંતો એમ કહે છે કે રાધિકાજી હતા. આ તો રાધિકાજી હતા સાથે, રાધિકાજી એકલા. રાધિકાજીને થોડું એમ થયું કે જોયું આપણો વટ પડે, એટલી બધી ગોપીઓને છોડીને આપણી સાથે આવે છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ સ્ત્રી પાસે પુરુષ કેવો વશ બને છે, કેવો કાયર બને છે, કેવો નિર્માલ્ય બને છે, એવું ભગવાનને દેખાડવું છે. એટલે રાધિકાજી એ કહ્યું કે ભગવાન શ્યામ સુંદર, હવે હું તો થાકી ગઈ છું, તો મને ઉચકી લો, જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જાઓ, હું ચાલી શકું તેમ નથી. આમ જ્યારે કહ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ લોકોને બતાવે છે કે સ્ત્રીઓ પાસે પુરુષ કેવા બની જાય છે. તો ભગવાન કે બેસી જાઓ, કઈ વાંધો નહીં, તમે થાકી ગયા હોય તો. શરદ પૂર્ણિમાની રાત્રિ છે. ભગવાન ઝૂકીને બેઠા અને રાધિકાજી ઉપર બેસવા ગયા ભગવાનના ખભા ઉપર. ભગવાન અદૃશ્ય થઈ ગયા. ગોપીઓ પાછળ શોધે છે, આ રાધિકાજી એકલા થઈ ગયા અને પછી અદૃશ્ય થઈ ગયા. એટલે પછી ગોપીઓ આવી કે કેમ તમે એકલા છો કે અમારે આવું બન્યું? એમ તમે શું કર્યું? કે અમે એમ કર્યું કે
આવું થયું કે જે મેં બેસવાનું કહ્યું ને આમ થયું પછી હા 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 તો ચાલો બધા આપણે સાથે શોધીએ. બધી ગોપીઓ યમુનાજીને કિનારે આવી, યમુનાજીના નીર ખળખળ વહે છે અને એ બધી સાથે બેસીને ગોપી ગીત ગાય છે યમુનાજીને કિનારે. વિરહમાં છે, અતિ વિરહ છે. વિરહ કેવો, રામકૃષ્ણ પરમહંસ રડી રડીને આખું શરીર ભીંજાઈ જતું. આજનો દિવસ ગયો, માના દર્શન ન થયા. દિવસ ગયો, માના દર્શન ન થયા. વિરહમાં જેને જેને ખરેખર પ્રભુ પ્રત્યે ભાવ જાગે છે એ મનુષ્યનું હૃદય રહી શકતું નથી. વિરહમાં, અતિ વિરહમાં ગોપીઓ 19 શ્લોકો ગાય છે. એને ગોપી ગીત કહે છે. ગોપી બી ગીતમ, ગોપીઓ વડે ગવાયેલું આ ગીત એ કનકમંજરી છંદમાં છે. કનકમંજરી છંદમાં એમાં બીજા અક્ષરો ને 7મા અક્ષરો સરખા છે. જયતિ તે અધિકમ, જયતિમાં ય છે, જયતિ ય જયતિ તે અધિકમ જન્મના વ્રજ. શ્રયત બીજો ય આવે, બધે ય આવે. આખા શ્લોકમાં બીજો અક્ષર ય જ આવે. આખી રચના અદ્ભુત છે ગોપી ગીતની. તે શરૂઆતમાં હવે ગોપી ગીતના 4-5 શ્લોકો ગાય ને થોડું અર્થ કહેશો અને અમે જલ્દી પૂરું કરીએ છીએ. ગોપ્યૌચુ જયતિ તેધિકં જન્મના વ્રજા શ્રયત ઇન્દિરા શાશ્વતત્રયી દયિત દૃશ્યતામ દીક્ષુતાવકાશ ત્વયિ ધૃતા સવ સ્ત્વાં વિચિન્વતે શરદુદાસયે સાધુ જાત સાત સરસિજોદર શ્રીમુષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનિઘ્નતો નેહ કિં વદ વિષજલાપ્યયાત વ્યાલરાક્ષસાદ વર્ષમારુતાદ વૈદ્યુતાનલાદ વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત વૃષભતે વયં રક્ષિતા ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદૃક વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદયવાન સાત્વતામ કુલે વિરચિતા ભયં વૃષિભૂર્યતે ચરણમીયુષાં સંસ્રુતે ભયાત કરસરોરુહં કાંતકામદં શિરસિધેહિના શ્રીકરગ્રહમ વ્રજજનાર્તિહન. ગોપીઓ કહે છે કે ભગવાન અહીં વૃંદાવનમાં તમારું પ્રાગટ્ય થયું, તેથી આખું વ્રજમાં વ્રજ આખું ખૂબ વિજય પામે છે. ઉત્કર્ષ, વ્રજનો ઉત્કર્ષ આપના જન્મથી થયો છે. પૂજ્યમાં સર્વેશ્વરીના જન્મથી કપૂરાનો ઉત્કર્ષ થયો છે. લગ્ન પ્રસંગના ઉત્સવો તો ઘણા થતા હશે, બેન્ડ બાજા વગડતા હશે કપૂરામાં, અહીં બધા સમૃદ્ધ લોકો રહે છે, પણ આવો સાત્વિક ધાર્મિક ઉત્સવ
તો અભૂતપૂર્વ ઉત્સવ આપણને લાગે છે. તો મા સર્વેશ્વરીના પ્રાગટ્યથી પણ કપૂરાનો પણ ઉત્કર્ષ થયો છે. હે ભગવાન, તમારા પ્રાગટ્યથી આ વ્રજનો ઉત્કર્ષ થયો છે. હે ભગવાન, અમારા પ્રાણ તમારામાં છે. અમે તમને, અને ગોપીઓ ભગવાનને શોધે છે. કોણ ભગવાનને શોધે છે? મનુષ્ય શાસ્ત્રને શોધે છે, કીર્તિને શોધે છે, પૈસાને શોધે છે, રૂપને શોધે છે, સંસારની અનેક વસ્તુને શોધે છે. કોણ ભગવાનને શોધે છે? બધું છોડીને ગોપીઓ ભગવાનને શોધે છે. હે ભગવાન, એક વખત સાક્ષાત્કાર કર્યો છે, દર્શન થયા છે. એક વખત જેને દર્શન થાય એ રહી શકે નહીં. સુંદર આંખો, શરદ ઋતુમાં ઉગેલા કમળના અંદરના ભાગ જેવી એવી કોમળ સુંદર આંખોથી એક વખત તમે અમારી સામે જોઈ લીધું છે, અને એ જે નયનથી જોયું છે એ કદી જન્મમાં ભૂલાય નહીં એવું છે. હવે તને અમે છોડી શકીએ નહીં. હે ભગવાન શ્રી કૃષ્ણ શ્યામ સુંદર, અમને કેટલી વાર તમે બચાવી છે, મોટા ભયમાંથી બચાવી છે. અનેક વખત અમારી હે ભગવાન તમે રક્ષા કરી છે. અમને છોડીને તમે કેમ જતા રહો છો? અને ભગવાન એમ કહે કે મેં ક્યાં તમારી રક્ષા કરી છે? હું તો યશોદાનો પુત્ર છું. તો કે નહીં, નખલો ગોપિકા નંદનો ભવાન, તમે કઈ ગોપીના પુત્ર નથી. અખિલ દેહી નામ અંતરાત્મ દૃક, અખિલ જનોના અંતરાત્માને જોનારા, કોના હૃદયમાં કેવા વિચારો ચાલી રહ્યા છે તે બધું જોનારા, અંતરાત્મ દૃક, અંદર આત્મા જે અંતઃકરણ છે એને દૃક એટલે જોનારા, એવા તમે છો. બ્રહ્માજીએ બહુ પ્રાર્થના કરી એટલે તમારું પ્રાગટ્ય થયું છે. હે ભગવાન, અમે એક વિનંતી કરીએ છીએ. કે શું વિનંતી છે? એક વિનંતી છે કે ભગવાન, તમારો આ જે વરદ હસ્ત છે એ કરસરોરુહમ કાંત કામદમ, એવો જે કામને આપનારો છે, જેને શ્રીએ જેને પકડેલો છે, શ્રી એની સાથે છે, શ્રી કરગ્રહમ, એવો તમારો હાથ અમારી ગોપીઓના મસ્તક ઉપર એક વખત પ્રભુ શિરસી દેહીના શ્રી કરગ્રહમ, અમારા મસ્તક ઉપર હાથ મૂકો. અને પછી આગળ કહે છે, વ્રજ જનાર્તિ હન વીરયોષિતા નિજ જન સ્મય સંસન સ્મિત ભજ સખે ભવત કિંકરી સ્મનો જલરુહાનમ ચારુ દર્શય પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજં કૃણુકુચેષુનઃ કૃંધિરુચ્છયં મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધમનોજ્ઞયા પુષ્કરે ક્ષણ વિધિ કરીરિમા વીરમુહ્યતિ અધરસિધુના પ્યાયયસ્વનઃ તવ કથામૃતં તપ્ત જીવનં કવિભીડિતં કલ્મષાપહં શ્રવણ મંગલં શ્રીમદાતતં ભૂમિ ગૃહંતિ તે ભૂરિદા જના. વ્રજજનાર્તિહન, વ્રજજનોની આરતીને પીડાને હરનારા હે ભગવાન શ્યામ સુંદર, અમે વિરહમાં છીએ પ્રભુ, કૃપા કરો પ્રભુ.
અમારી પાસે બીજી કોઈ શક્તિઓ નથી, કંઈ અમને આવડતું નથી. પ્રભુ તમે કૃપા કરીને અમારી પીડાને હરો. વ્રજજનાર્તિ હન, વ્રજજનોની પીડાને હરનારા હે ભગવાન શ્રી કૃષ્ણ. વ્રજ શબ્દ સંસ્કૃતમાં વ્રજ એટલે જવું, ટુ ગો, અને જેની ડાયનેમિક પર્સનાલિટી હોય, આજે 100 પ્રણામ કરે, કાલે મહિના પછી 200 કરે, પછી 300 કરે, પછી 400 કરે, વર્ષ થાય ત્યારે 1000 કરે. જેની ડાયનેમિક પર્સનાલિટી હોય, જે ગતિશીલ હોય, સ્થિર ન થઈ જાય, એને વ્રજ કહે છે. જે સતત ગતિશીલ હોય છે એવી ગોપીઓ અમારી પીડા. વ્રજનાર્તિ હન વીરયો નિજજનસ્મય ધ્વંસનસ્મિત ભજ સકે ભવત કિંકરી સ્મરો જલરુહાનનમ. હે ભગવાન, કમળ જેવું એક વખત મુખ, શ્યામ સુંદરનું મુખ. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે દર્શન નથી કર્યા ત્યાં સુધી જો ભગવાન કોઈક વખત કૃપા કરીને દર્શન જીવને આપી દે ને, પછી જીવને સંસારમાં ગમે જ નહીં. નથી આપતો એ સારું છે, એટલે થોડી થોડી મજા આવે છે આપણે. જો કોઈ એનું મુખ જોઈ લે, સાક્ષાત્કાર થઈ જાય, પછી મનુષ્ય સંસારમાં રહી શકતો નથી. તારું સુંદર કમળ જેવું મુખ હે ભગવાન અમને બતાવ. તારી કથાનું અમૃત અમને જીવાડે છે હે ભગવાન. તારું અધરામૃત અમને આપ. તારો હાથ અમારા મસ્તક ઉપર મૂક, તારા ચરણ અમારી છાતી ઉપર મૂક, અને તારું અધરનું અમૃતનું પાન અમને કરાવ પ્રભુ. અને પછી આગળ કહે છે કે ચારવા ભગવાન જાય છે, ચલસિયત વ્રજાત. ગાયોને ચારવા જાય છે ત્યારે કોમળ ભગવાન ગોપીઓ કહે છે. ભગવાન પ્રત્યે ભાવ કેવો થાય છે? આ ભાવથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે, બુદ્ધિથી થતી નથી. નાયમાત્મા બલહીનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્યસ તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. આત્મા બલહીન, જે પ્રણામ ન કરી શકે, સવારમાં કસરત ન કરી શકે, એવા મનુષ્યોથી આમ આત્મા પ્રાપ્ત થતો નથી. ન બલહીને ન લભ્યા ન મેધયા, બહુ સૂક્ષ્મ, બહુ સટલેસ્ટ ઇન્ટેલેક્ટ હોય, અતિ સૂક્ષ્મ બુદ્ધિ હોય, એનાથી પણ એ પ્રાપ્ત થતો નથી. જો ઉત્તમ જીવન જીવવામાં આવે, બીજાના ઉપકારના કાર્યો કરવામાં આવે, અને ભગવાનની ભક્તિ કરવામાં આવે, ને ચિત્ત શુદ્ધ થાય, તો ને તો ભગવાન વરણ કરે છે એ જીવનું. યમે વૈશ વૃણુતે. હે ભગવાન, તમે વ્રજમાં ચાલો છો ત્યારે ગાયોને ચારવા જાઓ ત્યારે તમારા પગમાં કેવી પીડા થતી હશે.